ચલો નમસ્કાર. બોલો ભારત માતા કી. આપણે બધા ભારતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડી રહ્યા છીએ, એટલે એક શિક્ષકની અંદર એક જોશ, જુસ્સો અને જુનૂન તો હોવું જ જોઈએ. બરાબર. આજે હું જ્ઞાન લાઈવના ડિરેક્ટર તરીકે આપના ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળનો આજે કાર્યક્રમ છે, અને કહેવાય છે કે સંઘે શક્તિ કલો યુગે, અને કળિયુગની અંદર સંઘની જે શક્તિ છે, તાકાત છે, તમે બધાએ બતાવી છે. અને એક શિક્ષક તરીકે તમે શાળાની અંદર ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરો છો. થોડું વધારે શ્રેષ્ઠ કરો, અને શિક્ષણની અંદર આવનારું જે શિક્ષણ છે ને એ ડિજિટલ એજ્યુકેશન છે. એનઈપી 2020 ડિજિટલ એજ્યુકેશન ઉપર ભાર મૂકે છે, ઓનલાઈન શિક્ષણ ઉપર ભાર મૂકે છે, અને એની થોડી મારે તમને વાત કરવી છે. આમ તો તમે ઘણા સમયથી બેઠા છો, એટલે બહુ લાંબો તમારો સમય નહીં લઉં. ઝડપથી વાત કરીશ, મુદ્દાસર વાત કરીશ. મંચસ્થ તમામ મહાનુભાવો કે જે શિક્ષક સંઘના હોદ્દેદારો છે, મારી કારકિર્દી શરૂઆતી શિક્ષકથી થઈ છે, એટલે તમે બધા મારા છો, હું તમારો છું, તમારાથી કઈ અલગ છું નહીં. તમને બધાને આજ મારે એટલું જ કહેવું છે કે ભાઈ તમે બધા શાળાની અંદર સારામાં સારું શિક્ષણ આપો છો, અને એ કામને આપણે વધુ સારી રીતે ઓનલાઈન એજ્યુકેશનની મદદથી કરી શકીએ. મારી કારકિર્દી શિક્ષક તરીકે શરૂઆત થઈ, અને પછી મેં તમે બધા જ મિત્રો જ્યાંથી ગ્રાન્ટ મેળવો છો, નિયામક શાળાઓની કચેરી ખાતે મેં 3 વર્ષ સેવાઓ આપી છે વહીવટી અધિકારી તરીકે. અને સંઘ તમારે જે રીતે છે ને એ રીતે ભરતભાઈ કાયમ આવતા મને મળવા. ભરતભાઈ એના સાક્ષી છે, તાજના સાક્ષી. કાયમ ખારીસિંગ હું ભરતભાઈને ખવડાવતો ને અમારે ત્યાં સીઓએસમાં આવીને બેસતા, અને સંઘની અલગ અલગ રજૂઆત લઈને આવતા. અને હું એક સંઘનો પ્રમુખ હતો. અમારો નાનો એવો સંઘ હતો. ગુજરાત રાજ્યના જીઈએસ ક્લાસ 2 ની અંદર શ્રેયાન અધિક્ષક સંવર્ગ છે, અને એ સંવર્ગનો પ્રમુખ. અને અમારી તમારે જેમ વિવિધ માંગણીઓ માટે સરકાર સામે લડવાનું, સરકાર સાથે માંગણી કરવાની. અને તમારું તો આવડું મોટું યુનિયન છે, માધ્યમિક શિક્ષકો છો તમે, અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્વાણ ઉસકી ગોદ में पलते हैं. કહેવાય ને, શિક્ષક કેવો હોય? અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો, સતત સંપર્કવાળો હોય. અને તમે બધા એવા છો. જો આજ કેટલો બધો તમે સંપર્ક કર્યો છે, અને આજ આપણો એક કંઈક સંપર્ક થવાનો છે, કંઈક વિશેષ સંપર્ક થવાનો છે. થોડું આમ તમને જોઈને એવું લાગે છે કે તમે થોડાક થાક્યા હોય એવું લાગે છે. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर न बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. यार शिक्षक थोड़ो पाछो પડે યાર. બાકા ઝીકી બોલાવે, છોતરા પાડ દે યાર. વર્ગની અંદર ઉતરે એટલે શિક્ષક છે ને વર્ગને સ્વર્ગ બનાવી દે સાહેબ. અને વર્ગની અંદરમાં સરસ્વતી સાહેબ એની જીભે બિરાજમાન થાય. વર્ગખંડની અંદર જતો શિક્ષક એ શિક્ષક નથી, જાદુગર છે. આવું બીજુભાઈ બધેકા કહે છે. શિક્ષક વર્ગમાં જઈને જાદુ કરે છે સાહેબ. વિદ્યાર્થીને વિશ્વાસ હોય કે મારો શિક્ષક જે ભણાવશે ને બેસ્ટ હશે, અને એવા તમે શિક્ષક છો. ભારતનું ભવિષ્ય કોઠારી કમિશન એવું કહે છે કે એના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે, અને એ ઘડવાનું કામ તમે કરી રહ્યા છો. અને તમે બધા શ્રેષ્ઠ શિક્ષક છો, અને તમને અમે કંઈક મદદરૂપ થઈ શકીએ ને એના માટે આજ અમે આ કાર્યક્રમની અંદર આવ્યા છીએ. જ્ઞાન લાઈવ કેટલા નામ સાંભળેલું છે? જ્ઞાન લાઈવ ઓનલાઈન એજ્યુકેશન અમે આપીએ છીએ. સરસ. ઘણા બધા મિત્રો પરિચિત છે, જે નથી એમને પરિચય આપણે કરાવવાનો છે. અને મને આમ કેટલા ઓળખે છે? મારા વિડીયો આમ જોયા હોય. સરસ. લ્યો, પરિચય છે મંદિરમાં દેવોનો, મારો, મને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી. જ્ઞાન લાઈવ ને પ્રતાપે તમે બધાય ઓળખો છો, અંધા ઓળખે છે. તો આજ આપણી ઓળખાણ થોડી મજબૂત કરવી છે. અમારું કામ ઓનલાઈન એજ્યુકેશન આપવાનું છે. અને શિક્ષણની અંદર તમે 64, 72, 74 ની વાત કરી ભાઈએ. 64, 72, 74 વાંચીને આવડી ના જાય લાલભાઈ, એના માટે તમે છે ને સર્ચ કરજો ખાલી 1964, 72, 74 એટલે તમને મારો વિડીયો મળશે. મેં તો સરકારમાં જીએસ તરીકે કામ કર્યું ને તો 64, 72, 74 વારંવાર બદલાતા જ જાય છે. એને સમજવા અઘરા છે. ખાલી સરકારનો ગ્રાન્ટીનેડ કોડ એ સમજવો અઘરો છે. અને 72 ને 74 ની જોગવાઈ સતત પરિવર્તનશીલ હોય છે. પણ એનું આપણને વ્યવસ્થિત સંઘમાંથી ભાથું મળે, એને આપણને વ્યવસ્થિત માર્ગદર્શન મળે, તો આપણે ઇન ફ્યુચર જયારે આપણો કંઈક અધિકાર હોય ને ત્યારે આપણા
અજ્ઞાનતાના હિસાબે આપણે અધિકારથી વંચિત ના રહી. અને તમને જ્યાં જરૂર પડી ત્યાં, કદાચ સરકારી અધિકારીઓને તો પ્રોટોકોલ નડે, પણ હવે હું સરકારમાં નથી, હવે હું એકદમ ફ્રી છું. હા, તમારા જેવા સંઘ સાથે જ કામ કરવા માંગુ છું, કારણ કે તમે બધા શિક્ષક છો ને હું શિક્ષક છું, બરાબર. તમે બધા શાળામાં જઈને ભણાવો છો, હું ઓનલાઈન સ્ટુડિયોમાં ભણાવું છું. અમારા સ્ટુડિયોમાંથી ભણાવવાનું અને આખું ગુજરાત જોવે. છોકરાઓ પોતપોતાના મોબાઈલમાંથી ભણીને ઓનલાઈન એજ્યુકેશન મેળવે. અને તમારી અંદર, બાબુભાઈ, તમારી અંદર જે શિક્ષકો આવવાના નવા, એ બધા અમારા જ્ઞાન લાઈવમાંથી આવવાના, એનું મને ગર્વ છે. કેટલા જ્ઞાન લાઈવમાંથી આમ ભણીને અત્યારે શિક્ષકમાં અહીંયા આવ્યા છે એવા. જો નવી તમારી જે પેઢી આવશે ને એમાં મોકલવાના, બહુ મોટી ભરતી આવવાની છે ભાઈ. એટલે શિક્ષક બનવાનું સરનામું એટલે જ્ઞાન લાઈવ. અને તમે બધા શિક્ષક છો, તમારી પાસે કોઈ પણ આવશે તો વિદ્યાર્થી કોની પાસે માર્ગદર્શન માટે આવશે? તમારી પાસે આવશે. બસ તમારે અમને એટલો સહકાર આપવાનો છે કે જો પાછળની સાઈડ જ્ઞાન લાઈવનું બોર્ડ લાગેલું છે, એક્ઝેક્ટ તમે બધા બેઠા ને એની પાછળ, અત્યારે ના જોતા, પણ કાર્યક્રમ પૂરો થાય એટલે એકવાર મુલાકાત લેજો. અમારું કામ છે ને એ ડિજિટલ એજ્યુકેશનનું છે, ઓનલાઈન એજ્યુકેશનનું છે. કે કદાચ તમારી શાળાની અંદર પ્રોક્સી પીરિયડ છે, કોઈ શિક્ષક નથી અથવા કોઈ વિષયનો શિક્ષક જ નથી, સરકારે જ્ઞાન સહાયક એ ફાળવો નથી, તો તમને એવું લાગે ગણિત અઘરું છે ને ગણિતનો શિક્ષક નથી, તો તમે ગણિત ના અમારા વિડીયો ઓનલાઈન બતાવી શકો તમારી સ્કૂલમાં. વિજ્ઞાનનો શિક્ષક નથી કે અંગ્રેજીનો નથી, અમે તમને અહીંયા મદદરૂપ થઈ શકીએ. તમારી સ્કૂલના નબળા વર્ગના બાળકોને મફત એજ્યુકેશનમાં જ્ઞાન લાઈવ મદદરૂપ થઈ શકે. એટલે અમારું કામ છે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. આ ઉપરાંત તમારી હવે અમે એક નવું સાહસ શરૂ કર્યું છે, ઓશિયન જ્ઞાન લાઈવ, અને જેની અંદર અમે તમને ઓનલાઈન એજ્યુકેશન 6 થી 12 નું ફ્રીમાં આપવાના છે ઘરે બેઠા. એના માટેની એક યુટ્યુબ ચેનલ છે ઓશિયન જ્ઞાન લાઈવ, એની અંદરથી તમે શિક્ષણ મેળવી શકશો. અને બાકી તમારે એટલું કામ ખાલી કરવાનું છે, આ 2 કેલેન્ડર આજ બધા શિક્ષકોને આપવાના. કેટલાને કેલેન્ડર મળી ગયા છે? જેને નથી મળ્યા ને એને પાછળ આપણો સ્ટોલ છે જ્ઞાન લાઈવનો, ત્યાંથી આ 2 કેલેન્ડર મળશે. એક જ્ઞાન લાઈવનું હશે અને એક હશે ઓશિયન જ્ઞાન લાઈવનું. આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે છે જ્ઞાન લાઈવ, અને આ સ્કૂલિંગ માટે છે. આ ઉપરાંત સરકાર સ્કૂલિંગ લેવલે પણ અત્યારે જેએનવી, સીઈટી, સીજીએમએસ, એનએમએમએસ જેવી પરીક્ષાઓ લેતી હોય છે, તો એની પણ આપણે પ્રિપેરેશન ઘરે બેઠા કરાવીએ છીએ. અને એ પ્રિપેરેશન માટે પણ તમે જ્ઞાન લાઈવ સાથે તૈયારી કરી શકો છો. અને છેલ્લે અંતમાં તમને એટલું જ કહીશ કે મસ્તી करने की उम्र में हमें मंजिल की बेकरारी है, मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी, हमें किसी से मिलने में दिलचस्पी नहीं है. हमारी गुजरात राज्य माध्यमिक शिक्षक संघ महाशाला से मुलाकात काफी है, हमारी ज्ञान लाइव से मुलाकात काफी है. अस्तु, जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात.